આ કૃષિ મેળામાં જ્યાં દેખો દાસ દાસ શું છે દાસ, લોકોના મનમાં આ બે ત્રણ અક્ષર જે છે એ ઘૂમી રહ્યા છે. સાહેબ આમ તો જોવા જઈએ તો દાસ બહુ બધા ઘણા એંગલથી આપણે કહી શકીએ કે દાસ એટલે આપણે કોઈ આપણા રિલેટિવ હોય અને એને કે દાસ આવ્યા છે. 100% સાચી વાત છે. પણ એને કે કોઈક ફિલ્મી સ્ટાઇલથી એવું હતું. હા, તો હું ફિલ્મી સ્ટાઇલથી કહી શકું આપણે કે ડીસામાં દાસ નહીં દેખા તો કુછ નહીં દેખા સાહેબ. એક બાર તો દેખો દાસ ડીસા મેં. વાહ. ડીસાનું આ હવાઈ પિલ્લર એ વાતનું સાક્ષી બનશે કે કૃષિ ટેકનોલોજી અને અનેક જે કૃષિલક્ષી બાબતો છે તેના સંસાધનમાં ભારત દેશ અને ભારત દેશમાં કામ કરતી કંપનીઓ કેટલી અગ્રેસર, કેટલી મોટી બને છે. દાસ નામ હર કોઈના મોઢે ગુંજશે. આ જ હવાઈ પિલ્લર, આ જ ડીસા, બનાસકાંઠા, ગુજરાતમાં, કેમ કે 100થી વધુ વિવિધ કંપનીઓ પોતાની કૃષિ લગતી અને તેના માળખાકીય સુવિધા સાથે જોડાયેલી અનેક બાબતોના પોતાના કંપનીની બ્રાન્ડ લઈ અહીં આવશે. કંપની સીધી અહીં આવશે, સીધું કંપનીનું પ્રોડક્શન અહીંયા તમને જોવા મળશે. આપણે સાથે જોડાયા છે. શુભ નામ આપનું ને આપણે કંપની નામ? કિરીટ પટેલ મારું નામ છે અને કંપનીનું નામ છે આઈડિએશન ડિઝાઇન એન્ડ એક્સપો LLP. અમે દાસ નામે અમે અહીંયા એક્ઝિબિશન કરી રહ્યા છે. D ફોર ડેરી, A ફોર એગ્રીકલ્ચર, S ફોર સોલાર, H ફોર હસબન્ડરી, એનિમલ હસબન્ડરી. ઇટ મીન્સ દાસ એક્સપો. દાસ એક્સપોના નામે અમે અહીંયા એક્ઝિબિશન કરી રહ્યા છે હવાઈ પિલરમાં ડીસા ખાતે. અને એ પણ અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ અને પ્રયત્ન કર્યો છે કે 100થી વધારે કંપનીઓ પૂરા ભારતમાંથી નવી નવી ટેકનોલોજી સાથે જે પણ બનાવતી હોય, ટેકનોલોજીમાં મશીનરી થઈ ગઈ કે પછી ખેડૂતલક્ષી સીડ્સ, એગ્રીકલ્ચરમાં જે પણ પ્રોડક્ટ આવતી હોય એ દરેક પ્રોડક્ટને અહીંયા લાવવાનો મેં ટ્રાય કર્યો છે. ડેરીના લગતી જે પણ સુવિધાઓ છે, જે પણ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ છે એ અહીંયા તમને ડિસ્પ્લે જોવા મળશે. બનાસ ડેરીનો પણ અમને સહકાર છે, એમનો પણ સ્ટોલ છે. બનાસ ડેરીનો પણ સ્ટોલ છે, અમૂલ ડેરીનો પણ સ્ટોલ છે. અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ પણ અહીંયા જોવા મળશે. એવી કેટલી અવનવી કંપનીઓ અહીંયા તમને જોવા મળશે. અગર આપ અહીંયા વિઝિટ કરવા માગો છો તો ડેરી, એગ્રીકલ્ચર અને સોલારમાં પણ રૂપટૂપથી નહીં પણ સોલાર પંપ કે જેમાં ગવર્મેન્ટની કેટલીક સ્કીમો કામ કરતી હશે એ પણ એ લોકો જાણ કરશે. અને ત્યાં સોલારની કેટલી કંપનીઓ અહીંયા તમને જોવા મળશે. હસબન્ડરી એન્ડ એનિમલ હસબન્ડરી એટલે પશુપાલનને લગતી જે પણ કંપનીઓ છે કે પશુપાલનનું દૂધ વધારો કેવી રીતના થાય, પશુપાલન માટેની એક નવી ટેકનોલોજી અહીંયા લોન્ચ કરવા લોકો જઈ રહ્યા છે. એક બે કંપની એવી છે કે જે પશુપાલનને ગર્ભ ધારણ જે થતો હોય એમાં પહેલાં એવું હતું કે એને મેન્યુઅલી ચેક કરવું પડતું હતું, હાથેથી ચેક કરવું પડતું હતું કે આને પશુને ગર્ભ છે કે નહીં અને ક્યારે ગર્ભ ધારણ થશે. અત્યારે પેલું જેવી રીતે હ્યુમનના આપણે પ્રેગ્નન્સી કીટ જોઈએ છે એવી રીતે એક કીટ અહીંયા જોવા મળશે. તુરંત જ કોઈ બી વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ એને ચેક કરી શકશે કે ગર્ભ છે કે નહીં. તો એવી કેટલીક વસ્તુઓ આપણે અહીંયા લાવી રહ્યા છે અને કેટલીક નવી નવી કંપનીઓ છે કે જે પૂરા ભારત દેશથી અહીંયા ડિસ્પ્લે કરી રહી છે. હા સાહેબ, તમારું જે અમે જોયું છે, અમારા કેમેરામેન ટીમે મેં જોયું, લેખન કર્યું છે, શૂટ કર્યું છે. જી. એમ લાગે છે કે વિદેશમાં આવ્યા કઈ કંપનીઓ ક્યાંથી સંકલન કરો છો ને સીધું ડીસાના ખેડૂતોના ઘર આંગણે, એટલે વચમાં કોઈ વચ્ચે ડાયરેક્ટ કરી છે એ પ્રમાણનું છે. ખૂબ સરસ સાહેબ આપે સવાલ કર્યો, કેમ કે આ મેઇન સવાલ છે ખેડૂત સુધી પહોંચાડવા માટેનું એક આપનું માધ્યમથી આપણે એક મેસેજ પહોંચાડી શકીએ છીએ કે કેટલાક નાના ખેડૂતો છે જેમને અહીંયા ડીસા અથવા તો બનાસકાંઠાથી એ ગાંધીનગર કે દિલ્હી જેવા જગ્યાએ આપણા એક્સપો થતા હોય છે, એગ્રીકલ્ચરના બહુ બધા એક્સપો થતા હોય છે. પણ આપણે એવું વિચાર્યું કે દરેક ખેડૂત બિચારો ત્યાં નથી જઈ શકતો. એના માટે આપણે એવું કર્યું કે એ આપણે પૂરા ઇન્ડિયામાંથી, ઓલ ઇન્ડિયામાંથી મશીનરી બનાવતી દરેક કંપનીઓને આપણે અહીંયા ડીસાના ખાતે લાવવાનો પ્રયત્ન કર્યો કે જે નાનો ખેડૂત છે એ અહીંયા એને દરેક વસ્તુ જોવા મળશે. બરાબર. હવે અહીંયાથી ખરીદી પણ શકશે, નવી ટેકનોલોજીનો ઉપયોગ એ કેવી રીતના થાય છે જોઈ શકશે. જે પણ સવાલ થતું હશે અહીંયા કરી અને ખેડૂતને નવી વસ્તુ જાણવા મળશે. સાહેબ કે મારો કાઉન્ટર સવાલ છે પ્રશ્નના વચ્ચેનો. જી સાહેબ. જેમ કે 1 લાખમાં કોઈ વસ્તુ ખેડૂતને મળે છે, એક મોટી કંપની, ત્યાંથી નાની કંપની, ત્યાંથી નાની કંપની, ત્યાંથી રિટેલ વેપારી, પછી ખેડૂત પાસે. હું એ કહેવા માંગુ છું કે સીધે સીધું આપશો, નફો એવો છે. હા, એ અત્યારે હું એટલા માટે ના કહી શકું કે જે કંપની છે એના ડીલરો અહીંયા કામ કરતા હોય છે સાહેબ. બરાબર. એટલે ડીલર અને એ વચ્ચેનો જે ગેપ હશે પણ એમનો એ ફાયદો એ થશે કે જે કંપનીના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ હશે એમને ડાયરેક્ટ કંઈ બી જે એરર અથવા તો ડીલરના તરફથી જે પણ મેસેજ મિસિંગ હોય તો એ ટ્રાય કરશે કંપની. બરાબર. પણ 100% હું કહી શકીશ કે આ મેરાના માધ્યમથી એવું બની શકશે કે આ મેરામાં કદાચ એ સરસ ડિસ્કાઉન્ટ આપી શકશે
એવું મને લાગે છે કે કેટલી કંપનીઓ એવું ડિસ્કાઉન્ટ આપવા માટે રેડી છે. પણ મોટા મોટા મેટ્રોપોલિટન સિટીમાં આ પ્રકારના કૃષિ મેળાઓ થતા હોય છે. ડીસા, બનાસકાંઠા અને છેવાડાનો આ વિસ્તાર છે. જો કે કૃષિ ક્ષેત્રે અહીંયા અમારા જે પશુપાલકો છે સૌથી વધારે અગ્રેસર છે. બનાસ ડેરી પણ કામ કરી રહી છે. આપણે કહી દઉં કે બટાકા ક્ષેત્રમાં પીએમ મોદી સાહેબ જ્યારે આવ્યા છે બટાકાનો ઉલ્લેખ કરે છે. અમારું ક્ષેત્ર છે તો આ બંને ક્ષેત્ર પશુપાલન અને બટાકા છે એ પ્રકારનો જે એક ઉદ્યોગ ચાલી રહ્યો છે એના માટે શું એ બધું અહીંયા 100% સાહેબ. અહીંયા પોટેટોઝનું મોટું ક્ષેત્ર છે. દેખ, હું આપને પહેલાં એ વાત કરું કે અમારું આ ક્ષેત્ર પસંદ કરવાની, આ જગ્યા પસંદ કરવાનું મેઇન રીઝન જ એ હતું કે ભારત દેશનું સૌથી પોટેટોઝ મેન્યુફેક્ચર જે છે ઉત્પાદન છે એ ખેડૂતોનું અહીંયા છે. 200 કોલ્ડ સ્ટોરેજ છે અહીંયા. કોલ્ડ સ્ટોરેજ છે 200 અને સૌથી ઉત્પાદકો છે ખેડૂતો અને એગ્રેસિવ ખેડૂતો છે એ અહીંયા બનાસકાંઠામાં જ છે. ઇવન ધો કે દૂધ ઉત્પાદકમાં પણ સૌથી મોટું ક્ષેત્ર અહીંયા છે. બનાસ ડેરીનો એટલો બધો મોટો અહીંયા સહકાર છે ખેડૂતો સાથે કે દૂધ ઉત્પાદકો સાથે. એ એગ્રેસિવતાથી એ કામ કરી રહ્યા છે. તો અહીંયા સૌથી વધારે જે ઉત્પાદકોને અહીંયા લાભ મળશે. અમારો મેઇન કન્સર્ન એ જ હતો કે અમે ત્યાં ના કરતાં અહીંયા કેમ કર્યું કે અહીંયા સૌથી વધારે પોટેટોઝવાળા છે. તો પોટેટોઝનું પણ અહીંયા નવી નવી વસ્તુઓ, પોટેટોઝમાં વધારે પ્રોડક્શન કેવી રીતના કરી શકાય, પોટેટોઝને નીકાળવા માટેના રોટાવેટર આપ જોઈ શકો છો. આવી મોટી બહુ બધી કંપનીઓ છે કે જે નવી ટેકનોલોજીવાળા છે કે સીધા રોટાવેટરથી નીકળીને કેવી રીતના ડાયરેક્ટલી ઓછી મહેનતે, ઓછા લેબર કોસ્ટથી કેવી રીતના એને ફાર્મર એ કરી શકતા હોય છે. એ બધી વસ્તુઓ અહીંયા નવી ટેકનોલોજી જોવા મળશે. છે કિરીટભાઈ, એક આખરી સવાલ છે ખેડૂતોને એક સંદેશ, કારણ કે આટલા મોટા પાયે દિશામાં આ વસ્તુ થઈ રહી છે. 100થી વધારે મલ્ટીનેશનલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ મોટી મોટી બિગ કંપનીઓ આવી રહી છે. તો હું આપણે કહેવા માગું છું કે તો પછી આટલા મોટામાં ખેડૂતો માટે શું સંદેશો, બનાસકાંઠાના ખેડૂતો માટે અહીંયા કહેવા માગું છું કારણ કે આટલું મોટા પાયાથી શું ચૂકી જશે, શું રહી જશે એવો સંદેશ. 100% સાહેબ. નવી ટેકનોલોજી અહીંયા જોવા મળશે એટલે ખેડૂતોએ અહીંયા 100% વિઝિટ કરવી જોઈએ, જેનાથી એમને ઘણી બધી નવી વસ્તુ ડેરી, એગ્રીકલ્ચર, સોલાર અને પશુપાલનના લગતી બધી જ વસ્તુઓ જોવા મળશે. 100% નવી નવી ટેકનોલોજી જે હશે એ અહીંયા ડિસ્પ્લે થવાની જ છે. કોઈ બી મેન્યુફેક્ચરર હોય અથવા કોઈ બી સીડ્સ બનાવવાવાળા હોય, એ નવું ઉત્પાદન કરેલું હોય એ આવા જે મેળો થતો હોય એની અંદર એ ડિસ્પ્લે કરતા હોય છે. બરાબર. એના સિવાયની હું આપને વાત કરું કે અહીંયા કોન્ફરન્સ અમારું થઈ રહ્યું છે 3 દિવસ સુધી. ઓર્ગેનિક, બાગાયતી અને એ ડેરીના લગતું, ઉત્પાદનના લગતું. તો એ નોલેજ સેમિનાર પણ એ જોઈન કરી શકશે. આપ જોઈ શકો છો સામે એ જે કોન્ફરન્સ એરિયા છે એ કોન્ફરન્સ એરિયામાં સતત 3 દિવસ સુધી 4 કલાક સુધી એક્સપર્ટ એડવાઇઝર જે છે એ એને જ્ઞાન આપશે. કે મારી ટીમને મળી છે કે આટલા મોટા પાયે થઈ રહ્યું છે તો અહીંયા મંત્રી શ્રી પ્રવીણભાઈ પણ આવી રહ્યા છે. બનાસકાંઠાના મંત્રી ઠાકોર સમાજના ઘણી કહ્યું હતું સ્વરૂપજી ઠાકોર પણ આવી રહ્યા છે, કૃષિ મંત્રી પણ આવી રહ્યા છે. આ બધું ફાયદો 100% સાહેબ. એ સાહેબોને મને જણાવેલું છે કે અહીંયા આવડો મોટો એક્સપો થઈ રહ્યો છે તો અમે 100% અહીંયા વિઝિટ કરીશું. ને એ સાહેબ જે મંત્રીશ્રીઓ આવી રહ્યા છે એમના હાથે જ ઉદ્ઘાટન સમારોહ થઈ રહ્યો છે સાહેબ. આવતીકાલે 10 તારીખે 10 જાન્યુઆરી 10, 11, 12 એમાંથી 10 તારીખે મંત્રીશ્રીઓના હાથે આપણું અહીંયા ઉદ્ઘાટન સમારોહ છે. તો 100% હું એવું ઈચ્છીશ કે ઘણા બધા લોકો ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહે. તો આ હતા કિરીટભાઈ પટેલ, આખા કૃષિ મેળાના રચયિતા છે. વર્ષોથી આ કામમાં છે, ખેડૂતલક્ષી બાબતોમાં સૌથી અગ્રેસર રહે છે. આધુનિક ટેકનોલોજીમાં વૈશ્વિક કક્ષાના દેશોમાં ખેતી માટે જે ઉપયોગમાં લેવાતા જે ઉપકરણો છે, ખેતીમાં વપરાતા સંસાધનો છે, ખેતીમાં વપરાતા સીડ્સ છે, કેવી રીતે વધુ ઉત્પાદન, સારું ઉત્પાદન કરી શકાય તે તમામ બાબતોના જ્ઞાતા કંપનીઓ અહીંયા આવી રહી છે. ડીસાના ઘણા આંગણે 100થી વધુ સ્ટોલ, અને આ સ્ટોલમાં ખેડૂત મિત્રો માટે એવી બધી સામગ્રી છે કે જે કદાચ તમે અત્યાર સુધી જોઈ સાંભળી નહીં હોય, કદાચ માણી પણ નહીં હોય. નિઃશુલ્ક છે, આ ફ્રી છે, તમામને આવવાની છૂટ છે, જોવા માણવાની છૂટ છે. મંત્રીશ્રી બે બનાસકાંઠાના જ્યારે આ વિશ્વસનીય એવા 100થી વધારે જે સ્ટોલ છે તેના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી નોંધી લેશો. જાન્યુઆરી 10, 11, 12 ડીસા ઘર આંગણે હવાઈ પિલ્લરનું આ મેદાન એ વાતનું સાક્ષી બને છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત થયેલી વિવિધ કૃષિ ક્ષેત્રની કંપનીઓ કેવા નવા 2025ના અપડેટ સાથે પોતાના ઉત્પાદન લાવી રહી છે. તો જોવાનું ચૂકશો નહીં. ચોક્કસ પુનઃ જાન્યુઆરી 10, 11, 12 ડીસા કૃષિ ઉત્પાદન ખેડૂતો માટે એક મોટું એક એવું બજાર લઈ અહીંયા આ કંપની આવી રહી છે કે જે તમને
જોવી ગમશે, માણવી ગમશે ને કદાચ એમાં સંસાધનો જે છે તમારો ઉપયોગી બાબતો ખરીદવી પણ ગમશે. જોતા રહો ટોળું ગુજરાત.